આ ઉપર જે તમને ફોટો દેખાઈ રહ્યો છે તે કોઈ રાક્ષસનો ફોટો નથી, પણ શિવજીનો એક ગણ છે. આ ગણ એટલો શક્તિશાળી હોય છે કે તેને આપણે ઘરની બહાર અથવા તો ઓફિસની બહાર લગાડીએ છીએ તો કોઈ પણ પ્રકારની ખરાબ નજર અને નેગેટિવ એનર્જી આપણી ઘર કે ઓફિસમાં પ્રવેશ કરી શકતી નથી. અને આ શિવજીના ગણનું નામ છે કીર્તિમુખ, અને આને તમે કાળ ભૈરવનું એક સ્વરૂપ પણ માની શકો છો. આની ઉત્પત્તિ જ્યારે ભગવાન શિવ એકવાર રાહુ પર ખૂબ જ ક્રોધિત થઈ ગયા ત્યારે તેની ત્રીજી આંખ ખોલી અને તેની ઉર્જાથી આ ગણની ઉત્પત્તિ થઈ. અને આ ગણની ઉત્પત્તિ રાહુને મારવા માટે કરવામાં આવી હતી, પરંતુ રાહુને અફસોસ થતા ભગવાન શિવની તેણે માફી માંગી અને ભગવાન શિવે તેને માફ કરી દીધો. અને પછી કીર્તિમુખે કહ્યું કે હવે હું કોને ખાઉં? ત્યારે ભગવાન શિવે કહ્યું કે તમે પોતાને જ ખાઈ જાઓ. અને આ જોઈને ભગવાન શિવે વરદાન આપ્યું કે તમારું મુખ જ્યાં પણ હશે ત્યાં કોઈ પણ પ્રકારની નેગેટિવ એનર્જી નહીં પ્રવેશ કરી શકે.